જે જીવ આવે ને એને જ મોક્ષ મળે છે, બાકી બધાઓને બીજા જન્મ લેવા પડે છે. કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યામતાત્વા પ્રકૃતે સ્વભાવાત. પ્રકૃતિ છે એની, ભૂલ કરવાની. કરોતિ યદ્દત સકલમ પરસ્મય. હે ભગવાન, મેં જે કર્યું એ બધું તને અર્પણ કરી દીધું. જો રોજ સંકલ્પમાં કરાવે છે ને છેલ્લો, આ આપણે નથી કર્યું. કર્મના બંધનથી છૂટી જવું, કર્મના બંધનમાં ક્યારે બંધાઈ રહેવાનું નહીં. હવે યાદવો મદિરા પીને એકબીજાની અંદર આમાં વધારે કથા ન કરાય ને તો પાછું રીલ ફરતું થઈ જાય. મર્યાદામાં રહેવું પડે. કોણ પીતું હતું ને એ બધા નામ છે એમાં, નથી એમ નહીં, પણ અંદર અંદર બાખડવા માંડ્યા એટલે ભગવાન બધાને લઈને નીકળી ગયા છે પ્રાચી, હિરણ નદી કે અહીંયા કાંઈક સુધરે, ઘરથી લાંબો જાય તો ત્યાં બધા બાખડ્યા, અંદર 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 બધા લડી મળ્યા છે. અહીંયા દેવોએ આવીને ભગવાનને સ્તુતિ કરી છે. નતાસ્મતે નાથ પદારવિંદમ બુદ્ધેન્દ્રિય પ્રાણ મનોવચોભી યચિંતતેન્તરદી ભાવયુક્તે મમોક્ષમી કર્મયોરૂપપાશા. હે ભગવાન, આપની લીલા પૂર્ણ થઈ છે. હવા હો વરહ વયા ગયા, હવે તમે પધારો. અહીંયા ઉદ્ધવ અને કૃષ્ણનો સંવાદ થયો છે. દેવદેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સંહે તતકુલમ નૂનમ લોકમ સત્યક્ષતે ભવાન વિપ્રશાપમ સમર્થોપી પ્રત્યહન્યમ યદીશ્વર. પ્રભુ, તમે તો બ્રાહ્મણોના શાપને નિષ્ફળ બનાવી શકો. ભગવાન કહે છે હું તો નહીં, આ જગતની કોઈ સૃષ્ટિમાં એવી શક્તિ નથી જે બ્રાહ્મણના શ્રાપને નિષ્ફળ બનાવે. પણ કયો બ્રાહ્મણ? એ યોગ્યતાને હોવો જોઈએ. આ કળિયુગના બ્રાહ્મણો નહીં, એ કણાદ જેવા મહર્ષિઓ હતા. ઓધવ, મેં તને જે જ્ઞાન આપ્યું છે ને એ તું પ્રજાને કહેજે અને જાઓ બદ્રિકાશ્રમમાં. ને પોતાના પગની પાવડીઓ ઓધવને દઈ દીધી છે. ત્યાં રામે દીધી ભરતને, અહીંયા ઓધવને દઈ દીધી. જાઓ. બદ્રિકાશ્રમમાં ગયા છે. મારું આત્મ સ્વરૂપી જે બળ છે, જે તત્વ છે, એ આજે હું આ શ્રીમદ ભાગવતમાં મૂકું છું. એ વાંગમય કહેવાશે અને આજ પછી આનો જે પાઠ કરશે ને એ મને પામશે. એટલે ભાગવત મોક્ષકારકની કહેવાની છે. પીપળા નીચે ભગવાન ટેકો લઈને બેઠા છે, પગ ઉપર પગ ચડાવ્યો છે. આ જરા નામનો પારધી છે ને એમ લાગ્યું કે ક્યાંક મૃગલા હશે એટલે તીર માર્યું. જેવલા મુશળનું બનાવ્યું હતું અને એ તીર ભગવાનના પગમાં વાગ્યું છે.
દારૂ કે જોયું પ્રભુ કે દારૂ હવે તારા રથની મારે જરૂર નથી, તું જા દ્વારિકા, બધાને કહેજે 7 દિવસમાં દ્વારિકાને છોડી દે, 8મા દિવસે દ્વારિકા પાણીમાં ડૂબી જશે. ત્યાં પરીક્ષિતને શ્રાપ છે, 7 દિવસમાં તને તક્ષક કર. આ 7 મારા તમારા બધાના માટે દેહરૂપી દ્વારિકા 7મા દિવસે બુડી જ જવાની છે. ભગવાનની પાસે જરા આવ્યો, પ્રભુ હું મારા કયા જન્મને કયા મોઢે તમારી માફી માંગુ? મને એમ હતું મુરગલા છે, મારું કર્મ છે, મેં તીર માર્યું. ભગવાન એક શબ્દ એને બોલ્યા નથી, ફક્ત એટલું જ કીધું, રામ જન્મમાં મેં વૃક્ષ પાછળ છુપાઈને તને માર્યો તો, હે વાલી જરા આજે તારો ને મારો બદલો પૂર્ણ થયો. કરેલા કર્મના દેવા પડે છે બદલા, એમાંથી છૂટાતું. એટલે અમે એ ભાવ રાખીએ છીએ કે અમારા થકી અહીંયા કથા થતી હોય તો અમે તત્વ ઉપર ચાલીએ, અમારા મનથી કોઈ ભૂલ ન થાય. જે કર્મ ભૂલ કરશું ને એક ને એક દિવસે ભોગવ્યા સિવાય છૂટકો નથી. ઠાકોરજી સ્વધામ પધાર્યા છે. ભગવાનના સ્વધામ પધાર્યા પછી કળિયુગ આવ્યો, જે કથા આપણે બીજા સ્કંદમાં જોઈ ચૂક્યા છે. દત્તાત્રેય મહારાજ બ્રહ્મ વિષ્ણુ અને ચંદ્રનું એટલે કે મહેશનું સ્વરૂપ લીધેલા, એમણે 24 ગુરુ બનાવ્યા છે. ગુરુ શું કામ બનાવવા? જ્ઞાન માટે. પૃથ્વી વાયુરાકાશમાપોષમ ચંદ્રમા રવિ કપોતો અજગર સિંધુ પતંગો કૃદંગજ મધુહા હરિણો મીન પિંગલા કુરોર્ભક એતે મે ગુરવો રાજશ્ચતુરાશિંચરશ્રિતા શિક્ષા વૃત્તિ ભરતેશામ્મા રિક્ષક્ષંતમિહાત્મન. પૃથ્વીને ગુરુ બનાવી છે, વાયુને ગુરુ બનાવ્યો છે, આકાશને ગુરુ બનાવી છે, અગ્નિને ગુરુ બનાવ્યા છે. આવા 24 ગુરુ. કૂતરાને ગુરુ બનાવ્યો છે, વેશ્યા એને ગુરુ બનાવી છે. દરેક પાસે કંઈક શીખવાનું છે. કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યાત્મવાજા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણા ઇતિ સમર્પયામિ. કળિયુગ આવ્યો છે અને કળિયુગનું એક લક્ષણ બતાડ્યું છે. કલિયુગ કેવલ નામ અધારા. શ્રી રામ જય રામ જય જય રામ. કલિયુગ કેવલ નામ અધારા. શ્રી રામ જય રામ જય જય રામ. જપત જપત જીવ ઉતરહી પારા. જપત જપત કલિયુગ કેવલ નામ આધારા. શ્રી રામ જય રામ જય જય રામ.
કળિયુગમાં ઋષિ મુનિઓએ જીવોને આશીર્વાદ આપ, તમે ખાલી જપ કરો, નામ જપ. અને નામ જપ હશે ને, રામ 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 રામ, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ, માણસ પાર ઉતરી જશે. જે હજારો વર્ષ સુધી સતયુગ, દ્વાપર અને ત્રેતામાં ઋષિ મુનિઓ તપ કરતા હતા, કળિયુગમાં 100 વર્ષના આયુષ્યમાં પણ એ મનુષ્ય ભગવાનને પામશે. આપણે એ પણ કરવું, અને જો કરી લ્યો. શુકાચાર્યએ વિદાય લીધી. પરીક્ષિત 4 શ્લોકમાંથી 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાયની વિશે શ્રીમદ ભાગવતની કથા મારા પિતા વ્યાસ પાસે હું સમજીને આવ્યો તો, શીખીને આવ્યો તો. એ આજે મેં તમને સંભળાવી, તમને નિર્ભય કર્યા છે. મારા વિદાય પછી તક્ષક આવશે, આપને દંશશે. તમને કોઈ મૃત્યુથી ડર તો નથી ને? નિર્ભય બનેલા પરીક્ષિતે કીધું, મહારાજ તમે મને ભગવાનના ગુણ સંભળાવી અને નિર્ભય કર્યો છે. હવે તો હમણાં તક્ષક આવે ને તો પણ મને કોઈ ડર, મોતથી ડરવાનું નથી. સુખદેવજી ઊભા થયા, પોતાનું વ્યાસાસન આસન જાતે ઉપાડ્યું છે, બગલમાં લીધું. ભગવાન વિદાય લીધી છે, ફક્ત પોતળી પહેરેલી છે. જ્યાં સુધી ચાલવાના પગના ધૂળની ડમરી ઉડતી હતી ને ત્યાં સુધી પોતાના મનની અંદરથી અશ્રુ સહિત પરીક્ષિતે એમને વિદાય આપી છે. તક્ષક આવ્યો, મનમાં ક્ષોભ કરે છે, આવા મહાન પુરુષને મારવાનું મારા ભાગમાં કેમ આવ્યું? પણ જવું કેમ? પરીક્ષિતનો પુત્ર છે જન્મેજય, એને સર્પ યજ્ઞ ચાલુ કરાવડાવ્યો. પૃથ્વી ઉપર જેટલા સર્પ છે બધાને યજ્ઞકુંડમાં હોમી દો. અને ત્યાં ઋષિ મુનિઓએ અટકાવ્યા છે. શું કરે છે તું? વિધિના લેખને કોઈ રોકી શક્યું? શું કામ પાપના પોટલા માથે બાંધે છે? તું પાંડવોનો વંશજ છે. તક્ષક આવ્યો કે મારે જાવું કેમ? એક બ્રાહ્મણ જ્યાં ત્યાં યજ્ઞની પૂજા કરવા જાય છે ને, થાળીમાં ફૂલમાં કીડો બનીને આવી ગયો. એ બ્રાહ્મણને કીધું, ને એ વખતે જ્યારે બ્રાહ્મણ પરીક્ષિતની પૂજા કરવા જાય છે, એમાંથી સર્પ સ્વરૂપ લીધું. પોતાનું સ્વરૂપ પરીક્ષિતને તક્ષકે બતાવ્યું છે. પહેલા પગે લાગ્યો છે, મહારાજ માફ કરજો, બ્રાહ્મણોનો શૃંગનો શ્રાપ છે અને મારે આ કાર્ય કરવું પડે છે. દંશ દીધો અને એના દંશના અગ્નિ જ્વાળામાં પરીક્ષિતને અગ્નિ સંસ્કાર કરવા નથી પડ્યા. એ જ સ્થિતિમાં જ્યાં બેઠા છે ને ત્યાં જ અગ્નિ સંસ્કાર એમનો ભસ્મ થયું છે શરીર. મુખાગ્નિ જન્મે જઈને દેવી નથી પડી. અંતમાં પ્રારંભમાં વ્યાસ મુનિનું મંગલાચરણ છે, મધ્યમાં સુખદેવજીનું મંગલાચરણ છે, અને અંતમાં નૈમિષારણ્યની અંદર કથા વિરામ લીધી છે, ત્યાં સૂત પુરાણીએ મંગલાચરણ કરેલું છે. આ 7 દિવસ સુધી કથા આપણે સાંભળી, અને 7 દિવસની કથાની આ વ્યાસપીઠ હરિદ્વારના નૈમિષારણ્યમાં ગંગા તટે
જેના યજમાન છે સોલંકી પરિવાર, સ્વર્ગસ્થ રળિયાતબેન એમના પતિદેવ, અને એમને જે મોઢેથી વચન અપાયું હતું એ આજે પૂર્ણ થાય છે. કસ્મૈ ન વિભાસિતો અયમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનય કૃષ્ણાય તદોપ્રીણ યોગેન્દ્રાય તદાનાથમ ભગવદ્દાતાય કારુણ્યત તચ્છુદ્રમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. કથાના શ્રીમદ ભાગવતના પ્રારંભમાં સત્યમ પરમ ધીમહિ છે. કથાના વિરામમાં પણ સત્યમ પરમ ધીમહિ છે. સુત પુરાણીએ સમજાવ્યું છે આપણને કે જેણે જેણે સત્ય ઉપર ભરોસો કર્યો છે અને જેણે જેણે સત્યનો સાથ આપ્યો છે ને, શ્રીમદ ભાગવત જે સાંભળે છે એ સત્ય સાંભળનાર વ્યક્તિને અંતે મોક્ષ ગતિ આપે છે. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે યહ ઇદં કૃપયા કસ્મયા ચક્ષસે મુમુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદંષ્ટ યો વિષ્ણુરાતમ મુમુચત. આ સંસાર તક્ષક છે, 7 દિવસમાં બધાને દંશ દે છે. એ સંસાર રૂપી કાળમાંથી જો મોક્ષ મેળવવો હોય તો શ્રીમદ ભાગવતનું શરણ લેજો, ઠાકોરજીનું શરણ લેજો. અને છેલ્લા શ્લોકમાં આપણે બધાએ સાથે બોલવાનું છે, 2 હાથ ઊંચા કરીને, ભવે ભવે યથા ભક્તિ. બધા બોલીશું. ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ કુરુષ્વ દેવેશ નાથ સ્ત્વં નો યત પ્રભો નાથ તોયસ્ત્વં નો પ્રભો નામ સંકીર્તિતમ યસ્ય નામ સંકીર્તન સર્વ પાપ પ્રણાશનો સર્વ પાપ પ્રણાશનમ પ્રણમો દુઃખ સમનશ્ય તવમ પ્રણવો દુઃખ સમનસ્ત્વમ નમામિ હરિ પરમ નમામિ હરિ પરમ. આજ સાથે સોલંકી પરિવારે આ સ્વજન મોક્ષાર્થે સુંદર કાર્ય કર્યું. એની વ્યાસપીઠને આપણે વિરામ આપીએ. આપ સૌએ જે જે ઉપસ્થિત રહી શક્યા ને જેને જેને વિદાય સમયના કારણે લેવી પડી, આ બધા જના શ્રવણ દ્વારા તમારા મનની અંદર આસનસ્થ થયેલા શ્રી હરિને આ વ્યાસપીઠના વંદન. આપ શ્રીનું કંઈક મન દુખાયું હોય, ક્યાંક બોલાઈ ગયું હોય અને કભાવ પેદા થયો હોય, આપનો બાળક ગણી મને ક્ષમા કરજો.
તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂછળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે દીધું તમે પણ ચોળી અમારી ખાલી. આ જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોય અમે અજ્ઞાની. તમે અમૃત રૂપે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જગાવી, આત્મ ઉજ્જવળ કરવા. સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. શબ્દ શબ્દે જાતા આપે, એવી તમારી વાણી. એ વાણીની પાવનતાને અમે શક્યા ના જાણી. તમે મહેરામણ થઈ ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા. इत्येषां वाङ्मयी पूजा श्रीमदशङ्करपादयो अर्पितां ते देवेश
प्रियतां मे सदा शिव। पूर्णमदः पूर्णमिदं पूर्णाच्च पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय પૂર્ણમેવાવશિષ્યતે. બધાએ બે હાથ જોડી પ્રભુને નામ લેવાનું છે. ઓમ શ્રી હરે નમઃ. 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી દ્વારિકાધીશ કી જય. गोवर्धननाथ की गिरिराज धरण की बालकृष्ण लाल की सद्गुरु भगवान की हरिद्वार धाम की रामेश्वर भगवान की गंगा मैया की जय. वछराज दादानी जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे. જય શ્રી રાધે. जय जय श्री राधे. જય જય શ્રી રાધે. जय जय श्री राधे. જય જય શ્રી રાધે. श्री वृंदावन विहारी लाल की जय. સોલંકી પરિવારના ઉત્કૃષ્ટ કાર્યની વ્યાસપીઠને શ્રીમદ ભાગવત કથાને 7 દિવસ આપણે એનો આનંદ લીધા પછી આજે વિરામ આપીએ. અહીંયાથી આગળની જે સૂચનાઓ તમને પરમાર સાહેબ આપે એ પ્રમાણે આપણે વર્તીશું અને ધીમે 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 શાંતિથી આપણે આપણા વિરામ તરફ જાશું. બોલી લેશો પછી ચિઠ્ઠીઓ આપી દેવી. બધું લઈ લો હવે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. રણછોડરાયની જય. ભાગવત ભગવાન કી જય. આજે કેટલું સુંદર મજાનો પ્રસંગ આપણે પૂર્ણાહુતિના આરે આવી ગયા. સોલંકી પરિવારે આવો એકદમ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો. ધર્મના કાર્યમાં હંમેશા આગળ એક ડગલું ભરવાવાળા સોલંકી પરિવાર, એમણે આજે 3 વર્ષના મહેનત પછી આજે આપણે આને પૂર્ણાહુતિ આપી. જ્યાં આપણે પૂર્ણાહુતિ આપી ત્યાં જ પાછો એમનો શુભારંભ પણ એમણે જ કરી દીધો. એટલે આગળનો શ્રેય પણ એમને જ જશે કે એમની ભાગવતમાં એક બીજી ભાગવતનું પાછું રૂપ લઈ રહ્યું છે. અને ધન્ય છે અનિલ મહારાજના સુપુત્રને કે એમણે પણ આવી પાવન ભૂમિમાં આવીને એમને પણ એવી પ્રેરણા મળી. અને ખરેખર છે કે આ ધામ જ એવું છે કે આમાં બધાએ આવીને એકદમ ગંગામાં તરબોળ થઈ ગયા છે. અને અહીંયા આવ્યા પછી આપણને જે ધર્મના રસ્તે લઈ જવા, અને મને ઘણી જગ્યાએથી એવું કમેન્ટમેન્ટ આવે કે મહારાજ